જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. સાથે વિશેષ સ્વાગત છે આપણા જૈન સંગીતના સ્વાધ્યાયો અને જૈન સંગીતના લેક્ચરર જે શ્રી જોનીભાઈ શાહનું. જૈન સંગીતની આ એક વિશેષ સફરનો આપણે આરંભ કર્યો હતો અને આજે આજકાલ કરતા આપણે 20 થી 22 વ્યાખ્યાનો પસાર કરી ચૂક્યા છે. હવે આંગળીના વેઢે કહી શકાય એટલા વ્યાખ્યાનો આપણી સમક્ષ રહ્યા છે અને ત્યારે હું માનું છું કે વિતેલા આ પ્રવાસમાં, વિતેલા આ વ્યાખ્યાનોમાં આપણે જૈન સંગીતની વિવિધતાનો એક પરિચય મેળવ્યો છે કે જૈન સંગીત જેવો કોઈ શબ્દ ભલે નથી, પરંતુ આપણા આચાર્ય મહારાજોએ છંદોબદ્ધ સંગીતમાં કેટલી બધી રચનાઓ કરી. એ માત્ર ગાન નહીં, પરંતુ એમાં એક છંદ, લય અને સંગીતનું તત્વ પણ ભળેલું હતું. આપણે એના ગાન ઉપર ધ્યાન આપીએ છીએ, જાણતા જાણતા અમારા લિંગ્વિસ્ટિકમાં એવું કહેવાય છે, સાયકોલિંગ્વિસ્ટિકમાં, કે સાંભળીને વ્યક્તિ એ શીખી જાય છે. એ શીખે છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે એનો આ છંદ છે, પરંતુ પછી એને જાણકારી આપવામાં આવતી હોય છે. તો એવું જ અનેક વાર આ સ્તવનો, સજ્જાઈઓ, સ્તોત્રો ને બધા સાથે થયું છે. એના વિશે આચાર્ય ભગવંતોએ અને કેટલાક પંડિતોએ, કેટલાક વિદ્વાનોએ ખૂબ કાર્ય પણ કર્યું છે. અને આજે આ યાત્રા જ્યારે ધીરે ધીરે થોડાક વ્યાખ્યાનો બાદ, મે બી વધુમાં વધુ 3 વ્યાખ્યાનો બાદ સમાપ્તિ પર આવશે, એ પૂર્વે આપણે થોડાક સંગીતના પુસ્તકો જે રચાયા છે એનો પરિચય ચોક્કસ મેળવવો જોઈએ. અને આજે સ્વરલિપિ સહિતના સંગીતના કેટલાક મહત્વના પુસ્તકો વિશે શ્રી જોનીભાઈ શાહ આપણા સૌ સાથે વાત કરવા માટે ફરી એકવાર હાજર છે. તો હું હવે જોનીભાઈને વિનંતી કરીશ કે આજના વ્યાખ્યાનનો આરંભ કરે. શ્રી જોનીભાઈ શાહ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. આચાર દિનકર એમાંથી એક શાર્દુલ વિક્રીડિત છંદમાં એક પંક્તિ ગાશું. સ્વર્ગાપ્સરસાં સ્પૃહા સમુદયે નો નારક છેદને નો સંસાર પરીક્ષિતો ન ચ પુનર નિર્વાણ નિત્ય સ્થિતો ત્વત્પાદદ્વિતયં નમામિ ભગવન કિંત્વેકકં પ્રાર્થયે ત્વદ્ભક્તિર્મમ માનસે ભવ ભવે ભૂયાદ વિભો નિશ્ચલા. અર્થાત, હે પ્રભુ, મને સ્વર્ગની સુંદર અપ્સરાઓનો સમુદાય મળે તેવી સ્પૃહા નથી, નરકના દુઃખો નષ્ટ થાય તેવી પણ અભિલાષા નથી, મારા સંસારના પરિભ્રમણનો સર્વથા ક્ષય થાય તે માટે પણ મને જરાય ઈચ્છા નથી, અને મારો મુક્તિપુરીમાં સદાય વાસ થાય તેની પણ ચાહના નથી. પરંતુ હે દેવાધિદેવ, હું તારા ચરણ યુગલને વારંવાર નમસ્કાર કરું છું અને તને એક જ પ્રાર્થના કરું છું કે તારી ભક્તિ મારા અંતરમાં ભવોભવ અવિચલ રહે. આ ભક્તિનું એક અતિ મહત્વનું માધ્યમ એટલે સંગીત, અને એમાં પણ ગાયન કલા એ મુખ્ય કલા છે. આપણે પ્રાચીન કાળથી લઈને, એટલે કે આગમ કાળથી લઈને અર્વાચીન કાળ સુધી સંગીતના વિવિધ તબક્કાઓ વિશે અત્યાર સુધી સ્વાધ્યાય કરતા આવ્યા છે. સંગીતના કેટલાક શાસ્ત્રો વિશે પણ જાણ્યું, અને એમાંય ખાસ કરીને જૈન સંગીતજ્ઞોએ, જૈન સાધુ ભગવંતોએ પણ જે સંગીતના શાસ્ત્રોની રચના કરી એના વિશે પણ થોડી ઘણી આપણે વાત કરી છે. પ્રાચીન કાળમાં ગુરુ શિષ્ય પરંપરામાં સંગીત શીખવવામાં આવતું. મેં કહ્યું એમ એના શાસ્ત્રોની પણ રચના થતી, એટલે બંને પેરેલલ જ હતું, પ્રેક્ટિકલ ગાન અને થિયરી. જ્યારે મોગલો આવ્યા તો મુસ્લિમ ઉસ્તાદો સંસ્કૃત નહોતા જાણતા, અને એને કારણે એ 300-400 વર્ષના ગાળામાં એક તબક્કો એવો આવ્યો કે પ્રેક્ટિકલી તો સંગીત બહુ જ આગળ વધ્યું, પરફોર્મન્સ વાઇઝ એમાં ઘણા બધા એનું એવોલ્યુશન થયું, પણ થિયરી, એના શાસ્ત્રો ક્યાંક અટકી પડે. અને એટલા માટે આપણને એક ગેપ જોવા મળે છે
પ્રેક્ટિકલ પરફોર્મન્સીસ અને થિયરી એમાં. આને કારણે સંગીતને ઘણું નુકસાન થયું. એ ઉપરાંત ઓરલ ટ્રેડિશનને કારણે જે અલગ અલગ ઘરાનાઓ આ મુગલ કાળમાં આપણને જોવા મળે છે, તો એમાં જે બંદીશો હતી કે જે ચીજો હતી એ એક પર્ટિક્યુલર ઘરાના પૂરતી જ મર્યાદિત રહી. ને એના મુખ્ય કારણમાં બે કારણ કહી શકાય. એક તો ઈર્ષા એકબીજાની, અને બીજું ઇનસિક્યોરિટી. એટલે બીજો સંગીતકાર આગળ નીકળી જાય તો શું, મારું શું? કારણ કે એ વખતે રાજા કે જે બાદશાહો હતા એના પેટ્રનેજથી જ આ સંગીતકારોનું ગુજરાન ચાલતું, કારણ કે રાજગાયકો હતા આ બધા. તો એ કારણે પણ આ ભારતીય સંગીતને ઘણું નુકસાન વેઠવું પડ્યું. જ્યારે ભાતખંડેજી આવ્યા કે વિષ્ણુનારાયણ ભાતખંડે આવ્યા કે વિષ્ણુ દિગંબર પલુસ્કરજી આવ્યા, ત્યારે મેં પહેલા પણ વાત કરી છે એમ સંગીતની પરિસ્થિતિ બહુ જ પુઅર હતી, બહુ જ ખરાબ હતી. અને એ વખતે ભારતીય સંગીતને જો બચાવવું હોય, ભારતીય શાસ્ત્રીય સંગીતને, તો લોકો સુધી પહોંચાડવાની જરૂર હતી. એટલે સંગીતનું શિક્ષણ એ બહુ જ મહત્વની વાત હતી. હવે અત્યારે આપણી પાસે યુટ્યુબ છે કે સીડીઝ છે કે કેસેટ્સ છે. પહેલા જે લોંગ ડિસ્ક હતી, પણ આ બધું જ જે ઓડિયો રેકોર્ડિંગ થાય છે એ લગભગ 125 વર્ષથી થાય છે. 125 વર્ષ પહેલા તો કોઈ રેકોર્ડિંગ થતું નહીં. હવે જે વેસ્ટર્ન મ્યુઝિક છે એ લોકો પાસે તો સ્ટાફ નોટેશન છે, એમનું નોટેશન હતું, જેને કારણે એમનું સંગીત લખાતું. અને લખાતું એટલે આપણે વાંચી શકીએ, રીડ કરી શકીએ, અને વિદ્યાર્થીઓને શીખવવામાં ઇઝી પડતું. હવે એવું આપણા સંગીત પાસે હતું નહીં. એટલે ગાયકવાડી રાજ્યમાં ગાયકવાડ બરોડા એમના જે રાજ ગાયક હતા પ્રોફેસર મૌલા બક્ષ, એમણે એક પ્રયોગ કર્યો, એમણે એક પ્રયત્ન કર્યો અને એમને એક નોટેશન સિસ્ટમ ડેવલપ કરી. ત્યારબાદ મેં કહ્યું જે બે નામ આપ્યા, વિષ્ણુ દિગંબર પલુસ્કર અને વિષ્ણુ નારાયણ ભાતખંડે, એ બંને પણ પોતપોતાની રીતના નોટેશન્સ એટલે કે સ્વરલિપિ જેને આપણે કહીએ તો એ ડેવલપ કરી. અત્યારે ભાતખંડેજીની જે નોટેશન સિસ્ટમ છે એ જ વધુ પ્રચલિત છે. પરંતુ આ બંને નોટેશન સિસ્ટમ્સ આપણને મળી એને કારણે સંગીતનું ડોક્યુમેન્ટેશન એ થઈ શક્યું. અને શિક્ષણમાં, સંગીતના શિક્ષણમાં આ બહુ જ કામ લાગ્યું. એટલે એના ઉપરથી જ ભાતખંડેજી કે વિષ્ણુ દિગંબર પલુસ્કરે જે પુસ્તકો બહાર પાડ્યા સંગીતના, અને ઘરાણાઓ પાસેથી જે બંદીશો મેળવી, એ બંદીશો નોટેશન સહિત એ લોકોએ એમાં છાપી. અને એટલે શીખવું અને શીખવાડવું બંને સરળ પડ્યું. તો આ નોટેશન્સ અને સ્વરલિપિ એ માટે બહુ જ મહત્વના છે. આપણી જે જૈન રચનાઓ છે, જૈન સ્તવનો છે, એના પણ સ્વરાંકનો લિપિબદ્ધ થયા છે. અને એવા 5 મહત્વના પુસ્તકો, એના વિશે આજે થોડીક માહિતી આપવી છે. ગયું લેક્ચર જે હતું આપણા માનનીય આદરણીય સુરેશભાઈ જોશીનું લેક્ચર હતું. એમણે જે છંદથી શરૂ કરી અને રાગ વિશે પણ વાત કરી. અને ત્યારબાદ આપણા વોટ્સએપ ગ્રુપમાં આઈ થિંક કુસુમબેન જઈને એક સ્ટેટમેન્ટ કરેલું કે સુરેશભાઈ જોશીએ કેટલાક રાગ સજેસ્ટ કર્યા હતા, જેમ કે ભૈરવી, બાગેશ્રી, માલકૌંસ, ભીમપલાસી, કાફી, સારંગ, બિહાગ, કેદાર અને કલ્યાણ. એના એટલીસ્ટ 2 સ્તવનો જો મળે તો સારું. આજનું વ્યાખ્યાનમાં આપણે એમ કહી શકીએ કે એના જ અનુસંધાનમાં છે. આ જે 5 પુસ્તકોના મેં નામ આપ્યા ને, એ 5 પુસ્તકોમાં આ રાગો તો ખરા જ, એ ઉપરાંત બીજા ઘણા પ્રચલિત અને અપ્રચલિત રાગો, એના સ્તવનો આપણને મળે છે. અને એક રાગના 3-3, 4-4 સ્તવનો આપણને મળશે. તો આ પુસ્તકો એ રીતના પણ વધારે મહત્વના છે મારી દ્રષ્ટિએ. હવે આજે જે ઉદાહરણ તરીકે હું જે દ્રષ્ટાંતો આપવાનો છું, તો એમાં રાગ આશાવરી, પીલું, કાલિંગડો અને ભૂપાલી, આ 4 રાગ આપણે સમયની મર્યાદા છે, તો આ 4 રાગો વિશે એમાંથી દ્રષ્ટાંતો આપણે જોઈશું. પણ બાકીના રાગોની પણ બંદીશો એટલે સ્તવનો આપણને આ 5 પુસ્તકોમાંથી મળશે. હવે સૌથી પહેલું પુસ્તક જેના વિશે મેં પહેલા પણ વાત કરી છે એ છે સંગીત સાધના. આપણે થોડા વખત પહેલા આ સંગીત સાધનામાંથી એક સ્તવનને રજૂ કરેલું, રાગ ખમાજમાં એ સ્વરબદ્ધ થયેલું, અને ચાલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે, ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબનું. તો આ એ જ પુસ્તક છે અને મારું એક પ્રિય પુસ્તક છે, એટલે પહેલું આ પુસ્તક હું લઉં છું. પદ્ધતિસર સંગીત શિક્ષણ માટે યોજાયેલ આ પુસ્તક છે. પ્રકાશક સંપાદક ભુરાભાઈ ફૂલચંદ શાહ. એની દ્વિતીય આવૃત્તિ મારી પાસે છે, જે વિક્રમ સંવત 2011ની છે, એટલે લગભગ 66 વર્ષો પહેલાની આ આવૃત્તિ છે. ભુરાભાઈ, પહેલા તો મારે ખાસ એ કહેવું છે કે આપણે ત્યાં જૈનોમાં ભક્તિ સંગીત બહુ જ મહત્વનું રહ્યું છે, ગાયકો પણ ઘણા થયા.
પરંતુ શાસ્ત્રીય સંગીતમાં ઊંડાણમાં જનારા પ્રમાણમાં ઘણા ઓછા જૈનો હતા, કારણ કે પૂજાઓમાં પણ જે શાસ્ત્રીય સંગીત ગવાય છે એ લગભગ ભોજક કુટુંબોએ એ પરંપરા જાળવી. પણ જે થોડા ઘણા પણ જૈનો શાસ્ત્રીય સંગીતમાં ઊંડે ઉતર્યા તેમાં ભૂરાભાઈનું નામ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વનું નામ છે. એમના વિશે થોડીક પહેલા વાત કરી લઈએ. તો શ્રી ભૂરાભાઈ શાહ રેડિયો આર્ટિસ્ટ હતા અને સ્તવન અને પૂજાની 4 રેકોર્ડ્સ પણ બહાર પાડી હતી. આચાર્ય વલ્લભ સુરીજીની નિશ્રામાં ભારતભરમાં જ્યાં જ્યાં પ્રતિષ્ઠા, અંજન શલાકા વગેરે થતા તેમાં લગભગ 31 વર્ષ સુધી તેમને જ બોલાવવામાં આવતા. સંગીતજ્ઞ શ્રી ભૂરાભાઈએ સંગીતનું પ્રારંભિક જ્ઞાન કડીવાળા ભોજક શ્રી હેમચંદભાઈ પાસેથી મેળવ્યું. ત્યાર પછી સંગીત રત્ન ગાંધર્વ ગોરધનદાસ માસ્તરે તેમને શાસ્ત્રીય સંગીત શીખવ્યું અને પછી વિશેષ તાલીમ એમને પંડિત ઓમકારનાથ ઠાકોરના 2 શિષ્યો પ્રોફેસર લક્ષ્મીચંદ મોહનલાલ શાહ અને સંગીત કળાધર દિલરુબા વાદક પ્રજ્ઞાચક્ષુ શ્રી નાગરદાસ અર્જનદાસ પાસેથી મેળવી. હવે આટલા નામ મેં એટલા માટે આપ્યા કે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવી હોય તો એ માટે વર્ષોનો સ્વાધ્યાય કરવો પડે છે, વર્ષોનો અભ્યાસ કરવો પડે છે. કોઈ ક્લાસમાં 4-5 વાર શીખ્યા પછી પણ એ પ્રાઇવેટ ગુરુ શિષ્ય પરંપરામાં પણ ઘણું આગળ વધવું પડે છે. અને ભૂરાભાઈ એવા એક સંગીતકાર, એક જૈન સંગીતકાર આપણને મળ્યા હતા. આવા ગુણી સંગીતજ્ઞ શ્રી ભૂરાભાઈ શાહ પાસેથી આપણને આ સંગીત સાધના નામનું કમ્પાઇલેશન મળ્યું છે, પુસ્તક મળ્યું છે. હવે આ પુસ્તકમાં નોટેશન વિભાગમાં મુખ્યત્વે પ્રાચીન ભાવવાહી સ્તવનો આપેલા છે. સાથે સાથે પ્રચલિત અને પરિચિત રાગ, તાલ, આરો અવરોહ, વાદી સંવાદી, રાગ દર્શન અને નોટેશન એટલે કે સ્વરલિપિ તથા લોક સંગીત વિભાગ પણ આપેલો છે. હવે આમાં જે જૈન મહાત્માઓની રચના છે એમાં શ્રી આનંદગંજી, શ્રી યશોવિજયજી, ગયા સુરેશભાઈએ એમના લેક્ચરમાં આનંદગંજીની કેદાર રાગમાં એક રચના રજૂ કરી હતી, યા પુદ્ગલ કા ક્યા વિશ્વાસા, અને યશોવિજયજીની જીન તેરે ચરણ કે શરણ ગ્રહુ એ ભૈરવી રાગમાં એમણે રજૂ કરી હતી. તો આનંદગંજી અને યશોવિજયજીના બીજા અલગ અલગ રાગોના સ્વરાંકનો સાથેના પદો આમાં મળે છે આપણને. એ ઉપરાંત સકલચંદ્રજી, રૂપ વિજયજી, ઉદયરત્નજી, લક્ષ્મી સુરીજી, વીર વિજયજી અને આત્મારામજી એમની પણ ઘણી બધી રચનાઓ આ પુસ્તકમાં આપણને સાંપડે છે. પાઠશાળા અને સંગીત શાળા તેમજ સંગીતના અભ્યાસીઓને પદ્ધતિસર સંગીત શીખવા માટેના ઉદ્દેશથી આ પુસ્તક શ્રી ભૂરાભાઈએ પ્રગટ કર્યું છે. અને એટલું જ નહીં, આ સ્તવનો નોટેશન સાથે તો છે જ, પણ સાથે સાથે આલાપચારી, તાન એને પણ કેટલાક ગીતમાં એમણે સમાવેશ કરીને પ્રિન્ટ કર્યા છે. હવે પોતાનું જે પ્રકાશકીય નિવેદન છે એમાં એમણે નોંધ્યું છે, મારી દ્રષ્ટિએ બહુ મહત્વનું છે, સંગીત એ મારા જીવનનો આનંદ છે. સાચું સંગીત જેને વર્યું, ભજનો, પદો, પૂજાઓ ગાવામાં જેનો આત્મા ઓતપ્રોત થઈ ગયો તેનું કલ્યાણ થઈ ગયું એમ માનું છું અને એનો યથાશક્તિ અમલ અને પ્રચાર કરવા પ્રયત્ન કરેલ છે. સંગીત શાસ્ત્રી શ્રી ત્રિપુરાશંકર રામશંકર ત્રિપાઠી, જેઓ સંગીત શિક્ષા વિશારદ અને સંગીત શિક્ષક છે, તેઓ શ્રી આ પુસ્તકમાં સ્વરલિપિ તથા રાગ અને લક્ષણ ગીત, સરગમ તથા તાલનું સરળ માર્ગદર્શન આપ્યું છે. હવે ચિત્રભાનુજીએ પણ આ પુસ્તકમાં પ્રસ્તાવના લખી છે અને એમણે લખ્યું છે, સંગીતમાં લોકો રંજન ભલે પામે પણ ગાયકની ભાવના રંજન કરવાની ન હોય, એ તો પોતાના આત્માની પ્રસન્નતા માટે જ ગાતો હોય છે. તો જૈન ભક્તિ સંગીત માટે આ બહુ જ મહત્વની વાત છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ આમાંથી, પરંતુ એ પહેલા આ પુસ્તકમાં જે નોટેશન આપ્યું છે ને એ ભાતખંડે નોટેશન જે અત્યારે પ્રચલિત છે એ નથી. આ એક જ પુસ્તક આપણે એવું લઈએ છીએ કે જેમાં નોટેશન થોડુંક અલગ છે, એટલે એની થોડીક ચર્ચા કરી લઈએ. ત્યારબાદ બાકીના જે 4 પુસ્તકો હું લેવાનો છું એમાં ભાતખંડે પદ્ધતિ પ્રમાણેનું અત્યારનું પોપ્યુલર કે લોકપ્રિય નોટેશન પદ્ધતિ ફોલો થઈ છે. વોટ્સએપ પર મેં મોકલ્યું છે, જો આપ જોશો તો વધારે સમજ પડશે, કારણ કે ઘણીવાર આ જે ચિહ્નો છે ને એ કમ્યુનિકેટ કરવા મુશ્કેલ પડે છે. હવે શુદ્ધ સ્વર માટે કોઈ નિશાની નથી, એટલે સા રે ગ લખ્યું હોય તો નોર્મલ લખ્યું હોય છે. પછી જે સ્વરની ઉપર અર્ધચંદ્રાકાર કર્યો છે તો એ કોમળ સ્વરની નિશાની છે. માત્ર આ પુસ્તકની વાત કરું છું. પછી જેમાં સ્વરની ઉપર ટોપી પહેરાવી છે, ટોપી એટલે ઊંધો વી કર્યો છે, તો એ તીવ્ર સ્વરની નિશાની છે. પછી આમાં શુદ્ધ સપ્તક માટે કોઈ નિશાની નથી. મંત્ર સપ્તકમાં સ્વરની નીચે આડી લીટી કરવામાં આવે છે અને સ્વરની ઉપર ઊભી લીટી જો હોય તો એ તીવ્ર સપ્તક, તાર સપ્તક માટે છે. અગેન આ ભાતખંડે પ્રમાણે નથી.
હવે સ્વર લખ્યા પછી એક આડી લીટી કરવામાં આવે, જેમ કે સા પછી આડી લીટી કર્યું હોય તો એક માત્રા સાને વધારે લંબાવો એટલે સા આ. એવી જ રીતના અક્ષર પછી જો મીંડું મૂક્યું હોય તો એ અક્ષરને એક માત્રા વધુ લંબાવો, જેમ કે વા ડોટ ડી મીંડું એટલે વા આ ડી ઈ. તો એ રીતના આપણે ગાઈ શકીએ. હવે જેમાં બે સ્વરો લઈને નીચે અર્ધચંદ્રાકાર કર્યો હોય તો એક જ માત્રામાં એ બે સ્વર ગાવા. તો આ થોડીક ટેકનિકલ વાત છે આ સ્વર લિપિ માટે. હવે આ પદ્ધતિમાં સમ માટે એક નંબર લખવામાં આવે છે અને ખાલી નિશાની છે પ્લસ. હવે આમાં જે પેટર્ન છે એમાં સૌથી પહેલા સ્વર લખ્યા હોય છે, એની નીચે સ્તવનના અક્ષરો આપ્યા હોય છે અને એની નીચે તાલના સિમ્બોલ્સ છે. તો હવે આપણે એક સ્તવન જોઈએ તો વધારે ક્લિયર થશે. આ છે શ્રી વૈરાગ્ય પદ, માણિકસિંહજીની રચના છે, રાગ પીલુમાં છે અને તાલ ત્રિતાલ છે. આપણે ખ્યાલ પદ્ધતિમાં કોઈ પણ ગીત લઈએ તો એના બે ભાગ હોય છે, શરૂઆતમાં સ્થાયી અને પછી અંતરો. અને સ્તવનોમાં એવું બને કે અંતરા ઘણી બધી વાર હોય. હવે કોઈ પણ, કારણ કે પુસ્તકની સાઈઝ બહુ વધી ના જાય તો એટલા માટે જે સ્થાયી છે એનું સ્વરાંકન આપણને મળે અને કોઈ પણ એક અંતરાનું ની સ્વરલિપિ આપણને મળે અને ત્યારબાદ બીજા જેટલા પણ અંતરાઓ હોય તો એ અંતરા પ્રમાણે જ આપણે ગાઈ શકીએ. તો આ વૈરાગ્ય પદ ને રાગ પીલું. ગમની પગ ગ સાને સા 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 ગમ પ ગમની પગ ગ સાને સા સા સા. તો હવે આ નોટેશન થયું. હવે એની પર શબ્દો છે. માનવ ભવ ખટપટ में खोया, मानव भव खटपट में घड़ी भर समर्या नहीं प्रभु घट में, घड़ी भर समर्या नहीं प्रभु घट में खोया, मानव भव खटपट में खोया, मानव भव खटपट में. તો આ સ્થાયી થયો. હવે અંતરા પ પ પ મ પ મ ગ રે 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 સા ગ રે રે પ પ પ મ પ મ ગ રે 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 સા ગ રે રે. તો હવે આ પંક્તિ ઉપર એના શબ્દો આપણે બેસાડીએ. નાહક વખત ગુમાયા નિર્લજ. અને આ રીતના સ્તવન આપણે નોટેશન જોઈ જોઈને શીખી શકીએ, જાતે પણ શીખી શકાય. નાહક વખત ગુમાયા નિર્લજ લોકો કી લટપટ में गुणहीन सारी उमर गाड़ी छड़बड़ कूड़ कपट में खोया, मानव भव खटपट में खोया, मानव भव खटपट में. તો આ રીતના એક અંતરો નોટેશન સાથે આપણને આ પુસ્તકમાં મળે છે અને એના બીજા અંતરા આ જ અંતરા પ્રમાણે આપણે ગાઈ શકીએ. જેમ કે कुटिल जनों की संगत कीनी न गया संत निकट में, कुछ भी धर्म कर्म नहीं कीना वह कर व्यसन विकट में खोया, मानव भव खटपट में खोया, मानव भव खटपट में. माणिक सिंह कहे अब मूर्ख चेती ले चटपट में, निज हित कर ले जब तक नाही, निज हित कर ले जब तक नाही, झड़पे काल झपट में खोया, मानव भव खटपट में खोया, मानव भव खटपट में खोया, मानव भव खटपट में. તો આવા આ સ્વરાંકનો સાથે વિવિધ રાગોમાં આ પુસ્તકમાં આપણને આપણા ઘણા બધા પ્રાચીન સ્તવનો પ્રાપ્ત થાય છે. હવે બીજું પુસ્તક મારે આજે એના વિશે વાત કરવી છે. એ પણ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વનું પુસ્તક છે અને એ છે શ્રી જિનેન્દ્ર સંગીતમાળા.
આ પણ બહુ જ મહત્વનું પુસ્તક છે. સંપાદક છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પ્રકાશક છે શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા. ઈસવીસન 2008 એટલે હાર્ડલી 12-13 વર્ષ પહેલા આ પુસ્તકનું પ્રકાશન થયું છે. આપણે અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબની 17 વેદી પૂજાની વાત ઘણીવાર કરી ચૂક્યા છે. એમના શિષ્ય એટલે આચાર્ય જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. એટલે આપણને સમજાય છે કે જીનેન્દ્ર સુરી મહારાજ સાહેબ પોતે તો સંગીતમાં જાણકાર હતા જ, પણ એમને એમના ગુરુજી પાસેથી વારસો પણ મળ્યો છે, કવિતાનો અને સંગીતનો, ખાસ કરીને શાસ્ત્રીય સંગીતનો પણ. હવે લગભગ 50-55 વર્ષ પહેલા એમણે શ્રી વિમલ જીનેન્દ્ર ભક્તિ મંડળની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓને સ્તવન, પૂજા, ગીત વગેરે શીખવાડવા માટે જામનગરમાં ત્યાંના સંગીતકાર એ વખતે હતા શ્રી દત્તાણી સાહેબ, એ આવતા. હવે આચાર્ય ભગવંત પોતે આ સ્તવનો અને ગીતો શીખવાડતા, પૂજાઓ શીખવાડતા વિદ્યાર્થીઓને, અને સંગીતકાર એનું નોટેશન કરતા અને બાળકોને નોટેશન શીખવાડતા. હવે આ જે મંડળ સ્થપાયું એને બહુ જ મહત્વનું કાર્ય આ 50 વર્ષોમાં કર્યું છે. કારણ કે આ મંડળના સભ્યો દેશ વિદેશોમાં બધે છે અને લગભગ 1000 પૂજાઓ અત્યાર સુધી તેઓ ભણાવી ચૂક્યા છે. અને પુસ્તક તો હમણાં જ પ્રગટ થયું 12 વર્ષ પહેલા. આ પુસ્તકની જે પ્રસ્તાવના છે એમાં જીનેન્દ્ર સુરી મહારાજ લખે છે કે જીન ભક્તિ મુક્તિની દાસી છે. અને પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબનો એક શ્લોક તેઓ ટાંકે છે. સારમે તન્મયા લબ્ધમ શ્રુતાભેરવગાહનાત ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. તો આ અનુષ્ટુપ છંદમાં છે ને એનો અર્થ થાય છે કે શ્રુતરૂપ સમુદ્રનું અવગાહન કરતા મેં પ્રાપ્ત કર્યું કે પવિત્ર ભક્તિ એ પરમ આનંદ મોક્ષરૂપ સંપદાનું બીજ છે. અને આગળ જીનેન્દ્ર સુરી મહારાજ કહે છે કે આ રીતે જીન ભક્તિ એ મોક્ષનું મૂળ છે. ત્યાં જીનેન્દ્ર સંગીતમાળા દ્વારા વિશેષ રૂપે પૂજા, ગીત આદિ શીખીને ભક્તિમાં તરબોળ સૌ બને એ જ શુભ અભિલાષા. અને એમના મંડળે આ કાર્ય કર્યું. હવે આ પૂજાઓ જે છે એ કેટલી મહત્વ ધરાવે છે એ વિશે પણ થોડીક વાત કરી લો. આ જીનેન્દ્ર સંગીતમાળાની સાથે જ આ વાત સંલગ્ન છે. મારા સ્વાધ્યાયમાં મેં મારા એક મિત્ર નંદિશેણભાઈની વાત 2-3 વાર કરી છે, એમનો નામનો ઉલ્લેખ કર્યો છે, જે અહીંયા બોરીવલીમાં મંડપેશ્વર જ્ઞાન ભંડારમાં ઇન્ચાર્જ છે. હવે તેઓ જીનેન્દ્ર સુરી મહારાજ પાસે જ સંગીત શીખ્યા અને આ મંડળના તેઓ સભ્ય હતા, બાળપણથી આ મંડળમાં જોડાયેલા હતા. ને એમણે બહુ જ અગત્યની માહિતી આપી મને. આ જે વિસ્તાર છે જામનગરનો, એટલે કે હાલાર પ્રદેશ, તો શરૂઆતમાં એટલે 50, 60, 70 વર્ષ પહેલા જોવા જઈએ તો ત્યાં લોકો એટલા ધાર્મિક નહોતા, એટલે કે એટલો ધર્મ સાથે જોડાયેલા નહોતા. હવે જયારે અમૃત સુરીશ્વરજી મહારાજ અને જીનેન્દ્ર સુરી મહારાજ ત્યાં વિહર્યા, એટલે નંદિશનભાઈનું તો એમ કેવું છે કે ત્યાં એવી પરિસ્થિતિ હતી કે કોઈ સાધુ ભગવાન વોરવા આવે ને તો આપણે ત્યાં વોરવા આવે તો આપણે એમને ઘરે આવકાર આપીએ, પધારો કહીએ, પણ ત્યાં તો એમને બહાર જ ઉભા રાખવામાં આવતા ઘરની. તો એવી પરિસ્થિતિમાં અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબ અને જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પૂજાઓએ એ બધા લોકોને ભક્તિમાં જોડ્યા અને ધર્મ માર્ગે વાળ્યા. આ એમની પૂજાઓનું મહત્વ દર્શાવે છે અને એટલા માટે આ વાત ખાસ શેર કરી. એ ઉપરાંત જીનેન્દ્ર સુરી મહારાજ પોતે બહુ જ સરસ પૂજાઓ ગાતા, પરંતુ તેઓ ક્યારેય ખુરશી પર બેસીને ન ગાતા, એટલે દેરાસરમાં નીચે જ બેસતા. હવે એ જમાનામાં પગ પેટી હતી, એટલે સંગીતકારો પગ પેટી વગાડતા. હવે અત્યારે તો હું જે હાર્મોનિયમ વગાડું છું એટલે હું પણ નીચે જ બેસીને વગાડું છું, પણ જો મારે પગ પેટી વગાડવાની હોય તો મારે ખુરશી પર બેસવું પડે, કારણ કે એની હાઈટ વધારે હોય. તો ત્યાંના સંગીતકારોને મનમાં એમ થયું કે જો જીનેન્દ્ર સુરી મહારાજ આચાર્ય મારે નીચે બેસે અને અમે ઉપર બેસીએ તો એ તો અપમાનજનક કહેવાય, એટલે એમને ક્યાંક ખટક્યું. તો આ જામનગર વિસ્તારમાં એક રાસંગપુર કરીને ગામ છે અને આજે પણ ત્યાં એવી સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી અને આજે તમે ત્યાં જશો તો તમને જોવા મળશે કે ખૂણામાં ખાડો ખોદવામાં આવે, એટલે જ્યારે પણ પૂજા ભણાવવામાં આવે તો એ ખાડામાં આ પગપેટી મૂકી દેવામાં આવતી અને પેલા સંગીતકાર પણ નીચે બેસીને એ વગાડતા. તો કેટલો આદર આ જીનેન્દ્ર સુરી મહારાજ અને અમૃત સુરીશ્વરજી મહારાજ સાહેબ માટે તેના લોકોને હતો, એ વાત આપણને આ દ્રષ્ટાંતથી જાણવા મળે છે. એ ઉપરાંત બીજી પણ એક અગત્યની વાત એમણે કરી કે રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એવું માનતા કે સાધુ ભગવાન સાથે કોઈ સંગીતકારોએ સંગત ન કરવી જોઈએ, એટલે સાધુ મહારાજે ન ગાવું જોઈએ કોઈ હાર્મોનિયમ કે તબલા વગાડે તો. હવે જીનેન્દ્ર સુરી મહારાજ બહુ જ અદ્ભુત ગાતા અને સંગીતકારોનો સથવારો લઈને ગાતા. હવે એકવાર બન્યું એવું કે જામનગરમાં
પૂજા હતી મહારાજ સાહેબની, ત્યાં જ રામચંદ્ર સુરી મહારાજ પણ આવ્યા હતા. તો રામચંદ્ર સુરી મહારાજની આમન્ય જાળવા માટે જીનેન્દ્ર સુરી મહારાજે એ દિવસે પૂજામાં ગાયું નહીં. એટલે શ્રાવકોએ બહુ ઇન્સિસ્ટ કર્યું. એટલે એમણે કહ્યું કે મોટા મહારાજ અહીંયા છે એટલે મારાથી ન ગવાય, કારણ કે એમને એ પસંદ નથી એમ. તો શ્રાવકો વિનંતી કરવા ગયા રામચંદ્ર સુરી મહારાજને, અને રામચંદ્ર સુરી મહારાજે સ્પેશિયલ પરમિશન આપી. તો રામચંદ્ર સુરી મહારાજને જે બીજા શિષ્યો હતા એમણે કીધું કે આવું કેવું, તમે આ મહારાજ સાહેબને પરમિશન આપો છો, અમને તો ના પાડો છો. એટલે રામચંદ્ર સુરી મહારાજે કીધું કે આ જે જીનેન્દ્ર સુરી મહારાજ છે એમની ભક્તિ એવી છે કે એમના દ્વારા ઘણા બધા લોકો એમના સંગીતને કારણે ધર્મ માર્ગે જોડાય છે. તો મારે એમને ના પડાય એ અપવાદ રૂપે હું રજા આપું છું. કહેવાનો ભાવ અર્થ એ છે કે આ જે જીનેન્દ્ર સંગીતમાળા પુસ્તક છે એ આવા સંગીતજ્ઞ, સંગીતકાર, સંગીતના જાણકાર આચાર્ય મહારાજે લખ્યું છે. હવે એમાં 7 વિભાગ છે. પહેલો છે તબલા વિભાગ, જેમાં તાલની સમજણ આપી છે, તબલાની માહિતી આપી છે, મૃદંગના તાલની સમજણ આપી છે. કોઈ જૈન પુસ્તકમાં મૃદંગના તાલની સમજણ આપી હોય એવું મારી દ્રષ્ટિએ આ એક જ પુસ્તક મને જોવા મળ્યું અત્યાર સુધી. બીજો વિભાગ છે સ્વર વિભાગ, જેમાં સ્વર અને કેટલાક અલંકારો આપ્યા છે. ત્રીજો વિભાગ છે સ્તવન વિભાગ, જેમાં નોટેશન સાથે લગભગ 26 સ્તવનો આપ્યા છે. ચોથો વિભાગ છે પૂજા વિભાગ. મને આ પુસ્તકમાં સૌથી વધારે જો ગમ્યું હોય કઈ તો આ પૂજા વિભાગ. એમાં નોટેશન સાથે લગભગ 20 પૂજાઓ પ્રિન્ટ થઈ છે. પછી પાંચમો વિભાગ છે શાસ્ત્રીય ગીત વિભાગ, જેમાં 19 સ્તવનો છે. છઠ્ઠો વિભાગ છે ભક્તિ રસ પ્યાલા, જેમાં રાગ અને દેશીઓ ઉપર આધારિત લગભગ 35 સ્તવનો છે. અને સાતમો વિભાગ છે જીનેન્દ્ર સંગીત સુધા, એમાં જીનેન્દ્ર સુરીજીએ પોતે રચેલા લગભગ 20 સ્તવનો છે. હવે આ જે સ્વરલિપિ છે અને બાકીના બીજા પુસ્તકોની જે વાત કરશું એમાં જે સ્વરલિપિ છે એ બધી જ ભાતખંડે સ્વરલિપિ પ્રમાણેની છે. તો એ પણ આપણે નજર કરી લઈએ. અને હું પણ આ જ પદ્ધતિમાં શીખ્યો છું ભાતખંડેની સ્વરલિપિમાં, એટલે મને પણ વધારે ફાવટ છે આ સ્વરલિપિમાં. તો જે આપણું મધ્ય સપ્તક છે એના સ્વર માટે કોઈ નિશાની નથી. પછી જે મંત્ર સપ્તક છે તો એના માટે સ્વરની નીચે મીંડું કરવામાં આવે છે, અને જે તાર સપ્તક છે તો એના માટે સ્વરની ઉપર મીંડું કરવામાં આવે છે. પછી કોમળ સ્વર માટે સ્વરની નીચે આડી લીટી કરવામાં આવે છે, અને તીવ્ર સ્વર માટે સ્વરની ઉપર ઊભી લીટી કરવામાં આવે છે. હવે સમ માટે અક્ષરની ઉપર ચોકડી કરવામાં આવે છે, ખાલી માટે અક્ષરની ઉપર મીંડું કરવામાં આવે છે, અને તાલી માટે એ અક્ષરની ઉપર આંકડા લખવામાં આવે કે બીજી તાળી કે ત્રીજી તાળી. પછી આપણે જો કોઈ અક્ષર લંબાવવાનો હોય તો એ અક્ષર લખ્યા પછી એક આડી લીટી કરવામાં આવે, એટલે ધા અને આડી લીટી હોય તો ધા આ, એ રીતના આપણે લંબાવીએ, જે આપણે પહેલા પણ વાત કરી ચૂકે. તો આ જે પદ્ધતિ છે એ ભાતખંડે પદ્ધતિ છે અને અતિ લોકપ્રિય પદ્ધતિ છે. હવે આ પુસ્તકમાંથી મારે જે 2 કે 3 ઉદાહરણ આપવા છે ટાઈમ પ્રમાણે, તો એ પૂજાના જ હું દ્રષ્ટાંતો આપીશ જે દેશીઓ ઉપર આધારિત છે. તો પહેલું દ્રષ્ટાંત લઈએ આપણે શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા, એની 8મી ફળ પૂજા, અને કેરવો તાલ છે, કહરવો. સારી રે પ પ મ મ ગ રે ગ રે મ ગ રે સા 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 રે ગ રે ગ સા રે મ ગ રે રે રે. તો આ નોટેશન છે. હવે એની ઉપર આપણે શબ્દો બેસાડીએ. પ્રભુ તુજ શાસન અતિ ભલું રે, માને સુર નર રાણો રે વાલા. હવે આ એક પંક્તિ આપી, અને આ દેશીમાં તો આખી દેશી, પછી આ જ દેશીમાં કે આ જ ઢાળમાં આપણે આખું સ્તવન ગાવાનું હોય છે. તો બીજી એક લાઈન લઈએ. મીચ્છ અભવ્યન ઓળખે રે, એક અંધો એક કાણો રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું રે, માને સુર નર રાણો રે. તો આ રીતના આપણે આ પૂજા ગાઈ શકીએ. ત્યારબાદ બીજું એક દ્રષ્ટાંત લઈએ, એ છે શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજા. એમાં 8મી ઢાળ અને હિંચ તાલમાં છે. નોટેશન આ રીતના છે. ને 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 સા 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 ગ ગ મ પ મ મ ગ રે રે સા પ પ પ ની ધ ની પ પ ધ પ મ પ મ ગ રે સા સા ગ ગ મ પ મ મ ગ રે રે સા. હવે આ નોટેશન થયું. હવે એની પર આપણે શબ્દો બેસાડીએ. રંગ રસિયા રંગ રસ બન્યો મન મોહનજી, કોઈ આગળ નવી કહેવાય મનડું
આ પૂજાની ઢાળ આપણે આ નોટેશન દ્વારા શીખી શકીએ. ને આવી 20 પૂજાઓ મેં જેમ કહ્યું એમ આ પુસ્તકમાં છે. એટલે એટલા માટે પણ મારી દ્રષ્ટિએ આ પુસ્તકનું મહત્વ ખૂબ જ છે. હવે આપણે બીજા 3 પુસ્તકો હજુ લેવાના છે. છેલ્લે જો સમય હશે તો આમાંથી બીજી એક ઢાળ આપણે ગાશું. હવે ત્રીજું પુસ્તક છે એ છે 17 વેદી પૂજાનું. પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ. આજે 17 વેદી પૂજા છે કવિવર શ્રી શકલચંદ્રજી કૃત આ પૂજાનું પુસ્તક છે. આમાં જેમને નોટેશન કર્યું છે એ છે પ્રખર સંગીતકાર શ્રી ગુલામ રસુલ ખાન સાહેબ. સંપાદક છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવ સુરીજી મહારાજ સાહેબ. પ્રકાશક છે શ્રી શ્રુત જ્ઞાન પ્રસારક સભા અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ઈસવીસન 1978 એટલે લગભગ 44 વર્ષ પહેલા આ પુસ્તક પ્રગટ થયું છે. મારી પાસે એની ત્રીજી આવૃત્તિ છે જે લગભગ 15 વર્ષ પહેલા પ્રકાશિત થઈ છે. હવે આમાં શકલચંદ્રજી ઉપાધ્યાયની આખી જે 17 વેદી પૂજા છે એ નોટેશન સાથે આપી છે. અને એ ઉપરાંત બીજી 2 જે પૂજાઓ છે જેમાં મેઘરાજ મુનિકૃત 17 વેદી પૂજા અને આત્મારામજી કૃત 17 વેદી પૂજા એ નોટેશન વગર માત્ર એના શબ્દો આપવામાં આવ્યા છે. હવે એમાંથી આપણે એક પૂજાનું દ્રષ્ટાંત લઈએ એ પહેલા એક મહત્વની વાત એ પણ મારે કરવી છે કે આપણે ત્યાં ઘણીવાર એવું બને છે કે આ પુસ્તકોમાં જે નોટેશન્સ છાપ્યા હોય તો એમાં પ્રૂફ રીડિંગના અભાવે અથવા તો પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે કોઈક વાર ભૂલ પણ આપણને જોવા મળે. જેમ કે હવે આપણે જોયું કે ગ એની નીચે જો કોઈ સિમ્બોલ ના કરીએ ભાતખંડે સિસ્ટમ પ્રમાણે તો એને શુદ્ધ ગ ગણાય. અને ગની નીચે જો આડી લાઈન કરી હોય તો એને આપણે કોમળ ગ કહીએ. હવે માલકૌંસનું નોટેશન હોય તો ઘણીવાર એવું પણ જોવા મળ્યું કે એમાં સાગ મ લખ્યું હોય પણ ગમાં ભૂલથી એ નીચે આડી લાઈન કરવાની રહી ગઈ હોય તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે બને ત્યાં સુધી તમે જે રાગથી પરિચિત હો એ જ રાગના નોટેશન્સ ફોલો કરવા. અપરિચિત રાગના નોટેશન જાતે ફોલો ન કરવા. એના બદલે જે પણ એ રાગ જાણતું હોય તો એને એકવાર એની પાસે ચેક કરાવી અને પછી એમાંથી આ સ્તવન શીખવું. નહીતર કોઈક વાર એ અપ્રચલિત રાગની જે ખરેખર એનું જે ચલન હોય એના કરતા ખોટા સ્વરો પણ પ્રિન્ટિંગ મિસ્ટેક કે પ્રૂફ રીડિંગના અભાવે આપણે શીખી જઈએ એવું બની શકે. આ એક તકેદારી રાખવાની રહેશે આ બધા જ પુસ્તકો માટે. હવે પંચમ પુષ્પ પૂજા જે છે એનું પહેલું પદ જે રાગ આશાવરીમાં છે અને ત્રિતાલમાં છે એ આપણે જોઈએ. પમ પસાદ પપ ગ ગ રે રે સા રે મ પ સા 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 ની રે ની સા દ પ પમ પસાદ પપ ગ ગ રે રે સા રે મ પ સા 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 ની રે ની સા દ પ. તો આ સ્થાયીનું નોટેશન થયું. હવે આપણે એના શબ્દો જોઈએ. મોગર લાલ ગુલાબ માલતી ચંપક કેતકી વેલી. મોગર લાલ ગુલાબ માલતી ચંપક કેતકી વેલી. તો આ સ્થાયી થયું. હવે આપણે અંતરો જોઈએ. મોગર કુંદ પ્રિયંગુનાગવર જાતિ બોર સિરી શુચિ મેલી. મોગર લાલ ગુલાબ માલતી ચંપક કેતકી વેલી. મોગર ભૂમંડલ જલ મોલી ફૂલે તે પણ શુદ્ધ અખંડે. જીન પદ પંકજ જેમ હરિ પૂજે તેણી પેરે ભવિતુ મંડે. મોગર લાલ ગુલાબ માલતી ચંપક કેતકી વેલી. તો આ રીતના રાગ આધારિત આ
નોટેશન્સને કારણે આપણને શીખવા માટે પણ આ બહુ સહેલું પડી જાય છે. થોડા વખત પહેલા સેજલબેને ખાસ એક પુસ્તકની વાત કરી હતી જે શિવચંદ્ર સુરી મહારાજે હમણાં જ પ્રકાશિત કરાવ્યું છે. સ્વરાંકિત પરંપરિત જૈન પૂજા સંગ્રહ એ આ પુસ્તક છે. સંપાદક ડોક્ટર હસુ યાજ્ઞિક, પ્રકાશક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ઈસવીસન 2021. સ્વરકાર. હવે બે સ્વરકારોના સ્વરાંકનો આમાં આપ્યા છે. સ્વર્ગસ્થ પંડિત શ્રી ભગવતી પ્રસાદ પ્રેમશંકર ભટ્ટ, જેઓ ધાંગધ્રાના હતા, અને સ્વર્ગસ્થ શ્રી પ્રવીણસિંહ લાખાજી જાડેજા, જેઓ જામનગરના હતા. ડોક્ટર હસુ યાજ્ઞિક ડોક્ટર હરિવલ્લભ ભાયાણીના શિષ્ય હતા. સંગીત શાસ્ત્ર અને સ્વર રચના તે તેમનો મનગમતો વિષય કહી શકાય. તેમણે એક મહત્વનું કામ એ કર્યું કે આ બંને સંગીતકારોના જે મેં નામ આપ્યા, ધાંગધ્રાના અને જામનગરના સંગીતકારો, એમની પાસે તેઓ શીખતા હતા ને એમની પાસે એમણે આ જૈન સ્તવનોના નોટેશન્સ મેળવી લીધા અથવા તો નોટેશન્સ કરાવ્યા. અને એ જે એમણે એમની પાસે મેળવી લીધા એને કારણે આપણને આ પુસ્તક મળ્યું આજે. ડોક્ટર હસુ યાજ્ઞિકે જે પ્રસ્તાવના લખી છે એમાં એક બે મહત્વના મુદ્દાઓ જે છે જે હું શેર કરીશ. સ્વરાંકન કરનાર સ્વર્ગસ્થ પંડિત ભગવતી પ્રસાદ પ્રેમશંકર ભટ્ટ, જેઓ ધાંગધ્રના છે, તેઓ સંગીત માર્તંડ ઓમકારનાથજીના હસ્તે ઈસવીસન 1934માં એમને ડોક્ટર ઓફ સિંગિંગની પદવી એનાયત થઈ હતી. તમે જો કેવા કેવા સંગીતકારોએ આ નોટેશન્સ કર્યા છે. દેવાસના ઉસ્તાદ રજબ અલી ખાના આ શિષ્ય ખયાલ, ધ્રુપદ ધમાર, ઠુમરી, ટપ્પા અને ભજન તેમજ પુષ્ટિ માર્ગીય કીર્તનના ગાયક હતા. મારી દ્રષ્ટિએ હવે એક મહત્વનું સ્ટેટમેન્ટ એમણે કર્યું છે કે આ સંગીતકાર પોતે ઘણીવાર એકલા ઠાકોરજી સામે ભક્તિભાવ સાથે સ્વર પેટી પર ગાતા. આ ભક્તિ સંગીતનું મહત્વ છે. અહીં આપેલી સ્વરાંકિત રચનાઓના કમ્પોઝિશનના મૂળમાં નિર્દેશિત રાગ અને તાલ જળવાયા છે. હવે ગયા વખતે લેક્ચરમાં સુરેશભાઈએ પણ આ વાત કરી હતી કે આપણે ત્યાં જે સાહિત્ય મળે છે, ગેય સાહિત્ય, તો એની ઉપર જેમ કે દેશીના નામ હોય એમ રાગ પણ ઇંગિત થયેલા હોય છે કે ભાઈ રાગ ભૈરવ કે રાગ ભૈરવી કે રાગ આશાવરી. તો એ જે રાગ લખ્યા છે એ જ રાગના બેઝ ઉપર આ સ્વરાંકનો થયા છે અને આ પુસ્તકોમાં છપાયા છે. હવે બાકીની જે અન્ય પૂજાઓ છે કે અન્ય રચનાઓ છે એનું સ્વરાંકન જામનગરના શ્રી પ્રવીણસિંહ લાખાજી જાડેજાએ કર્યું છે. તેઓ ભારતના ઉત્તમ કક્ષાના અંતિમ એવા ગુજરાતી દિલરૂબા વાદક, જે આકાશવાણી રાજકોટ કેન્દ્રના અપ્રુવડ રેડિયો આર્ટિસ્ટ હતા. તેઓ જામનગરમાં જૈન પૂજાઓ પણ ભણાવતા અને જૈન ગ્રુપના ગાયકો વાદકોને તૈયાર કરતા. પોતે પ્રજ્ઞાચક્ષુ હતા. તો આવા મહાન સંગીતકારો, મોટા સંગીતકારો, ઉસ્તાદો, પંડિતો એમણે આ પૂજાઓનું સ્વરાંકન કર્યું છે. હવે આ જે પુસ્તકની વાત ચાલે છે એમાં પાના નંબર 213 ઉપર ડોક્ટર હસુભાઈ યાજ્ઞિકે એક મહત્વની નોંધ લખી છે. સ્થાનિક ગાન પરંપરા તથા કમ્પોઝર ગાયક પ્રમાણે પરંપરાગત પૂજાના ગાન પણ બદલાય છે તે અહીં જોવા મળે છે. એટલે ફોર એક્ઝામ્પલ ખંભાતના કોઈ સંગીતકાર ખંભાતમાં પૂજા ભણાવતા હોય અને જામનગરમાં કે ભાવનગરમાં પૂજા ભણાવતી હોય તો બની શકે કે ઘણીવાર એના રાગ પણ અલગ હોઈ શકે, અથવા તો રાગ એક જ હોય પણ એ રાગનું ચલણ અલગ હોઈ શકે. તો એનો એક દાખલો આપણે અત્યારે જોઈએ. આત્મારામજી કૃત 17 ભેદી પૂજા, જેનું સ્વરાંકન શ્રી પ્રવીણસિંહ જાડેજાએ કર્યું છે, જેઓ જામનગરના હતા. પૂજા નંબર 13, રાગ છે કાલિંગડો અને તાલ છે કહરવા. મપ મગ મ પ દ દ દ દ પ પ મપ મગ મ પ દ દ દ દ પ પ. આ સ્થાયીનું નોટેશન છે. હવે શબ્દો છે. મંગલ પૂજા સુરતરુ કંદ, મંગલ પૂજા સુરતરુ કંદ. હવે અંતરો જોઈએ. મ પદ ની સા સા રે સા સા ની સા 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 ની પદ સા ની ધ પ પ પ. હવે એના શબ્દો જોઈએ. સિદ્ધિ 8 આનંદ પ્રપંચે, 8 કરમ ના કાટે ફંદ.
મંગલ પૂજા સુરતરુ કંદ. તો આ રીતના આ પૂજા આપણે બેસાડી શકીએ કાલિંગડામાં. હવે આ જે ગાતા હતા એ જામનગરના પ્રવીણસિંહ જાડેજા. હવે ધાંગધ્રામાં જ ત્યાંના જે સંગીતકાર હતા ભગવતી પ્રસાદજી, તે રાગ આ જ રાખતા કાલિંગડો, પણ એમાં એક કાલિંગડા રાગની બહુ એક પ્રખ્યાત બંદિશ છે. જે શાસ્ત્રીય સંગીત શીખ્યા હશે એમને આ બંદિશ ખબર હશે, અબ હોને લગી પરભાત સખી. તો એના ચલન પ્રમાણે આ ગાતા. તો એનો પણ આપણે એક નમૂનો જોઈ લઈએ. બંદિશ નો ખાલી અંતરો જોઈશું. अब होने लगी प्रभात सखी, अब होने लगी प्रभात सखी, बोलत के कीर कोकिला, कुसुम कमल विकसात सखी, अब होने लगी प्रभात सखी. તો આ જે પરંપરા કે ઘરાનાની જે આ બંદિશ છે એનો ખાલી આપણે સ્થાયી ગાયો. હવે એ સ્થાયી પ્રમાણે આ જ પૂજા ત્યાંના સંગીતકાર આ રીતના ગાતા હોવા જોઈએ. મંગલ પૂજા સુરતરુ કંદ, મંગલ પૂજા સુરતરુ કંદ, સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે, આઠ કર્મના કાટે ફંદ, મંગલ પૂજા સુરતરુ કંદ. તો એક જ રાગમાં પણ અલગ અલગ સ્વરાંકનો સાથે પણ આ પૂજાઓ અલગ અલગ સંગીતકારો ગાતા. હવે આ જ પૂજા મારી પાસે બીજું એક પુસ્તક છે જે આચાર્ય કીર્તિય સુરીજી મહારાજ સાહેબનું સંપાદન છે. હવે આ જ ઢાળમાં એમણે ઉપર રાગમાં લખ્યું છે કે શ્રી રાગ, અને દેશી આપી છે જીન ગુણ ગાન શ્રુતિ અમૃત. તો ક્યાંક કાલિંગડામાં ગવાય, કાલિંગડામાં પણ અલગ અલગ સ્ટાઇલથી ગવાય, અલગ અલગ બંદિશોના આધારિત ગવાય. એમ ક્યાંક શ્રી રાગમાં પણ કોઈ સંગીતકાર આ ઢાળ ગાય તો એનો અર્થ એમ કરી શકાય કે પુસ્તકમાં છાપ્યો હોય એ જ રાગમાં ગાવું એવું આપણે ત્યાં કોઈ બંધન નથી. રાગ બદલીને પણ ગાઈ શકાય છે. અને હવે છેલ્લું મહત્વનું પુસ્તક મારી દ્રષ્ટિએ એટલા માટે પણ મહત્વનું છે કે કદાચ નોટેશન વાળું આ સૌથી પ્રથમ પુસ્તક આપણે ત્યાં પ્રકાશિત થયું છે, જેને આપણે જૈન સંગીતનું પુસ્તક કહી શકીએ. પરમાત્મા સંગીત રસ સ્રોતસ્વિની, એટલે કે સંગીત સ્રોતસ્વિની. રચયિતા છે આચાર્ય ધુરંધર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે શાસન સમ્રાટ નેમિસુરી મહારાજના સમુદાયના હતા. નોટેશન કરતા સંગીત વિશારદ દીનાનાથ ઉપાધ્યાય. આ સુરતના દીનાનાથભાઈ ભોજક બહુ જ અદ્ભુત પૂજાઓ મને તક મળી હતી નાનપણમાં ખંભાતમાં એમની પૂજાઓ સાંભળવાની, અને એમણે નોટેશન્સ કર્યા છે. પ્રકાશક છે શ્રી જૈન સાહિત્યવર્ધક સભા સુરત, અને પ્રકાશિત થયું હતું વિક્રમ સંવત 1996, એટલે લગભગ 80 વર્ષ પહેલા. આપ વિચાર કરો, 80 વર્ષ પહેલા આટલું સરસ માહિતીસભર પુસ્તક આપણને આચાર્ય ભગવંતે આપ્યું છે. આ બધા જ પુસ્તકોના નામ હું વોટ્સએપ ગ્રુપ પર પછી મૂકવાનો જ છું, જેથી આપને પણ ફોલો કરવાનું ઈઝી થઈ પડે. આ પુસ્તકમાં શ્રી જિનેશ્વર દેવોના પ્રાચીન તેમજ આધુનિક સંગીત પદ્ધતિથી રચેલા સ્તબનો છે. મેઇનલી ધુરંધર સુરીજીની જ રચનાઓ છે. આવું સુંદર રાગ રાગિણી વાળું નોટેશન સહિત સ્તવનોનું સાહિત્ય જૈન સાહિત્ય સૃષ્ટિમાં પહેલું જ છે. આ પુસ્તકમાં જે લખ્યું છે એ જ હું બોલું છું, ને મને પણ આ પહેલું જ મળ્યું કે જે નોટેશન સાથે પ્રકાશિત થયું હોય, એટલે હું પણ એને અત્યાર સુધી પહેલું જ માનું છું. તેમાં રાગનું સ્વરૂપ, ગાવાનો સમય, આરો અવરોહ સ્વરૂપ વગેરે પણ બતાવ્યા છે. કુલ્લે 118 રચનાઓ છે, ને એમાંથી લગભગ 50 રચનાઓ રાગ આધારિત છે. આપ વિચાર કરો, 50 રચનાઓ આપણને રાગ બેઝડ શાસ્ત્રીય સંગીતને લગતી આ પુસ્તકમાં મળે છે. ખાલી એક ઉદાહરણ લઈશું, અને રાગ છે રાગ ભૂપાલી, તાલ ત્રિતાલ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન છે. પહેલા સ્થાયીના નોટેશન સ્થાયીનું જોઈએ. ધસા ધપ ગરે સારે ગ ગરે ગ પ ધસા, ધસા ધપ ગરે સારે ગ ગરે ગ પ ધસા,
सा 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 ध सा रे ग प ग प ध सा द सा द प ग रे सा रे ग ग रे ग प ध सा. હવે આ જે સ્થાયી છે એના શબ્દો જોઈએ. પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, વંદન કરીએ હૈડે ધરીએ, વંદન કરીએ હૈડે ધરીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. તો આ સ્થાયી થયું. હવે એક અંતરાનું નોટેશન આપ્યું છે એ જોઈએ. ગ ગ ગ ગ પ દ પ સા સા ધ રે સા સા દ દ દ સા રે રે સા રે ગ રે સા દ પ ગ ગ રે ગ પ દ સા દ પ ગ રે સા. હવે એના શબ્દો જોઈએ. અનંત ગુણાકર શાંતિદાયક જ્ઞાન સુધાકર ત્રિભુવન નાયક, નિત્ય સમરીએ અઘચય હરિયે, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. તો આ એક અંતરો આપ્યો છે. બાકીના બે અંતરા આ જ અંતરાના બેઝ ઉપર આપણે ગાઈ શકીએ. પારંગત પરમેશ્વર પ્યારા, અચલ અકળ અવિકાર ઉદારા, વેર વિસરીએ શિવ પદ વરીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, ભક્ત વત્સલ પ્રભુ આનંદ સાગર, ધર્મ ધુરંદર પ્રણયના આગર, નામ ઉચ્ચરીએ ભવ જલ તરીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. હવે કેટલાક પુસ્તકોમાં મેં પહેલા કહ્યું એમ આલાપ અને તાન એના પણ નોટેશન્સ આપ્યા છે. આપણે નાનકડું થોડું ટેકનિકલ છે પણ એકાદ મિનિટમાં એક બે દ્રષ્ટાંત જોઈશું આ જ સ્તવનમાં. હવે 8 માત્રાનો આલાપ ને 8 માત્રાની તાન, એકાદ તાન અને એક બે આલાપ જોઈશું. પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. આ બોલ આલાપ મેં લીધો. પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. તો આ રીતના આલાપ પણ વિસ્તારપૂર્વક એમાં આપ્યો છે. આપણે આ 4 દ્રષ્ટાંત લીધા. હવે એકાદ તાનનો દ્રષ્ટાંત લઈએ, તાન અને બોલતાનનો. પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ, પાર્શ્વ પ્રભુને સારે ગ ગ રે ગ પ પ ગ પ ધ પ ગ રે સા. તો સરગમમાં પણ તમે તાન ગાઈ શકો, અથવા પાર્શ્વ પ્રભુને આકારમાં પણ આપણે તાન ગાઈ શકીએ, અથવા બોલતાન તરીકે પણ ગાઈ શકીએ. પાર્શ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ. તો આ રીતના પણ આપણને નોટેશનમાં બહુ જ સરળતાથી આપણે ગાઈ શકીએ એ રીતના મળે છે. પરંતુ સંગીતની ટ્રેનિંગ થોડીક આવશ્યક છે, તો જ આ ટેકનિકલ સબ્જેક્ટ છે થોડો, એટલે સ્વરાંકન પણ તો જ આપણે ફોલો કરી શકીએ જો આપણે સંગીત શીખ્યા હોઈએ અને એની પરીક્ષાઓ પણ આપણે આપી હોય. એક અગત્યની વાત એ પણ કરવી છે કે આ જે તાન અને આલાપ છે એ બેસિકલી એ તો આપણે અલંકાર જેમ આપણે પહેરીએ, આપણે ઘરેણા પહેરીએ એમ બંદિશના અલંકાર કહી શકીએ. જરૂરી નથી કે ગાવાશ, પણ જ્યારે ભક્તિમય આપણે બન્યા હોઈએ અને સહજતાથી જો નીકળે તાન આલાપ તો એ ચોક્કસ ગાવા જોઈએ, કારણ કે એનાથી ભાવની વૃદ્ધિ થાય, સાંભળનારને પણ વધારે સારું લાગે, કારણ કે અલંકાર છે, સુશોભીકરણ થાય છે બંદિશનું કે રચનાનું. પરંતુ ઘણીવાર સંગીતકારોમાં એવું પણ જોવામાં આવે છે, અને ખાસ કરીને ઘરાણાઓમાં જે હતું કે લોકોને આંજી નાખવા માટે તાનો ગાવામાં આવતી હોય, સપાટ તાન, કૂટ તાન. તો એમાં ભક્તિ સંગીતમાં એ જે આખી એક મેન્ટાલિટી છે એને કોઈ સ્થાન નથી. તો બેસિકલી ભક્તિ ભાવપૂર્વક આપણે જે પણ ગાઈ શકીએ. જરૂરી નથી કે આલાપ તાન આલાપચારી કરવી જ, પણ સહજતાથી આવે તો ચોક્કસ કરવી જોઈએ, તો સાંભળનારને પણ એનાથી વધારે આનંદ આવતો હોય છે. તો
આ થોડા ઘણા 5 પુસ્તકો વિશે થોડીક માહિતી આપી. આ પુસ્તકો મને પણ બધા અલગ અલગ જ્ઞાન ભંડારમાંથી મળ્યા છે. એટલે બહાર કદાચ કોઈ બુકશોપમાંથી ઘણા પુસ્તકો, કારણ કે 80 વર્ષ જૂના પુસ્તકો છે એટલે ન પણ મળે, પણ ચોક્કસ જ્ઞાન ભંડારમાંથી આ પુસ્તકો મળી શકશે. એના નામ હું વોટ્સએપ ગ્રુપ પર મૂકી જ દેવાનો છું. ખૂબ ખૂબ આભાર જોનીભાઈ. બહુ જ સંક્ષેપમાં આજે આપે 5 પુસ્તકો વિશે વિગતે અમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. થોડા સમયમાં આ 5 પુસ્તકોને આવરવા ચોક્કસ અઘરા છે, છતાં પણ જૈન સંગીતની જ્યારે વાત કરતા હોઈએ, પૂજા, ઢાળ, એના નોટેશનની વાત કરતા હોઈએ, ત્યારે તમે આ પુસ્તકોનો ઉલ્લેખ કરીને સંગીતના આ સ્વાધ્યાયો સંગીતના સઘન અભ્યાસ તરફ કઈ રીતે વળી શકે એનો એક રસ્તો દર્શાવ્યો છે. આપે એક જિનેન્દ્ર સંગીતમાળા, જિનેન્દ્ર સોરી મારા સાહેબનું પુસ્તક કહ્યું, તે ઉપરાંત આપે ભક્તિ સંગીત છે, બહુ જ શાસ્ત્રીય સંગીતમાં જે ભુરાભાઈનું નામ બહુ મહત્વનું છે, એમના એક પુસ્તક વિશે વાત કરી. અને આપે એમ કહ્યું કે આ પુસ્તક જે નોટેશનમાં આપેલું છે એ બહુ જૂના નોટેશન છે, આજે એ નોટેશન હવે પરંપરામાં નથી. એ ઉપરાંત 17 ભેદી પૂજાનું પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબના પુસ્તક વિશે વાત કરી. અને સ્વરાંકિત પરંપરિત જૈન પૂજા સંગ્રહ જે હસુભાઈ યાજ્ઞિકનું સંપાદન છે એ પુસ્તક વિશે પણ વાત કરી. છેલ્લું જે પુસ્તક કહ્યું પરમાત્મા સંગીત સ્ત્રકધરા કહ્યું કે રસ સ્રોતસ્વિની, શ્રોતસ્વીની, ઓકે. પરમાત્મા સંગીત રસસ્ત્રોતવિની અને એ ધુરંધર સુરી મહારાજ સાહેબનું પુસ્તક. આ 5 પુસ્તકો, એ પુસ્તકોમાં રહેલા નોટેશનો, એમાં રહેલા સંગીતના ઢાળો, વિવિધ પૂજાની ઢાળ વિશે વાત કરી. 2-3 મહત્વના મુદ્દા આપણને જોનીભાઈના વ્યાખ્યાનમાંથી એ પણ પ્રાપ્ત થયા કે જ્યારે જ્યોગ્રાફી બદલાય છે, ભૂગોળ બદલાય છે, ત્યારે કઈ રીતે સંગીત પણ જુદી રીતે બદલાય છે. અને એ જ રીતે એક સ્તવન પણ જુદા જુદા રાગોમાં જે ગવાય છે એની વાત કરી. એક નવી વાત આપણને બધાને પગ પેટી વિશે પણ જાણવા મળી, ખાસ કરીને તેઓ જ્યારે જિનેન્દ્ર સંગીતમાળાની વાત કરતા હતા ત્યારે કે જામનગરમાં એ પગ પેટી માટે આદર જાળવવા માટે કેવું એ જમીનમાં ખાડો મૂકી શકાય છે. તો આવી આદરની કેટલીક પરંપરાગત વાતો સાથે એટલે એક ઇતિહાસ પણ આપણી સમક્ષ ખુલતો હોય છે. ચોક્કસપણે સંગીતનું જ્ઞાન તો મળતું જ હોય છે, પણ એક જુદો પ્રકારનો જે ઇતિહાસ ખુલતો હોય છે એમાં પણ સૌ કોઈને રસ પડતો હોય છે. કાલિંગડામાં તમે જે બહુ સરસ રીતે આખી રજૂઆત કરી, એ રાગમાં 2 જુદી જુદી ભૂમિકાએ તમે વાત કરી, તો ખરેખર એ બહુ જ રસપ્રદ બન્યું હતું. અને આવનારા સમયમાં, આવનારા વ્યાખ્યાનમાં તમે વધારે વિસ્તારથી વાત કરો એવી ચોક્કસ અમારી વિનંતી છે. પરંતુ હાલ આપણે સૌથી પહેલા ઉમંગભાઈ પ્રગટ થયા છે, તો આપણે ઉમંગભાઈની જે પ્રાર્થના આરંભમાં રહી ગઈ હતી એ સાંભળીએ અને પછી આપણા સૌના સવાલ લઈએ. તો હું આપણા જ એક સ્વાધ્યાય શ્રી ઉમંગભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ મૈત્રી ભાવનું પવિત્ર ચરણું એ રજૂઆત કરે. શ્રી ઉમંગભાઈ શાહ. શ્રી પંચ પરમેશજીને મારા ભાવપૂર્ણ નમસ્કાર. શ્રીમતી સેજલબેન, શ્રી જોનીભાઈ તથા સર્વ સહસ્વાધ્યાયીઓને મારા સાદર પ્રણામ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. મુજ જીવનનું અર્ધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે.
दीन क्रूर ने धर्म विहोणा, देखी दिल मां दर्द रहे। करुणा भीनी आँखों माथी, अश्रुनो शुभ स्रोत वहे। करुणा भीनी आँखों माथी, अश्रुनो शुभ स्रोत वहे। मैत्री भावनु पवित्र झरणु, मुझ हैयाમાં વહ્યા કરે। શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે। માર્ગ ભૂલેલા જીવન પથિક ને, માર્ગ ચીંધવા ઉભો રહું। માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું। તો એ સમતા ચિત્ત ધરું। જૈન ધર્મની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે। જૈન ધર્મની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે। વેર ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાવે। આ વેર ઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાવે। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુझ હૈયામાં વહ્યા કરે। શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે। શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે। જય જિનેન્દ્ર। ખૂબ જ સુંદર ઉમંગભાઈ, હમણાં જ જોનીભાઈ એમના વ્યાખ્યાન દરમિયાન એક સરસ વાત કરી હતી કે જ્યારે સંગીતમાં ભાવ ભળતો હોય છે અને બહુ સહજ રૂપે આવે ત્યારે તમારે એને આવવા દેવું। મારે ખ્યાલથી આપની આજની જે ગાયકી હતી એમાં આપનો સુંદર ભાવ ભળ્યો અને એને કારણે આપના શબ્દો અને આપના અંતરના ભાવથી અમે પણ સદા ભક્તિમય થઈ ગયા। શું કહો છો જોનીભાઈ તમે? સેજલબેન, આજે જ આપણે ચિત્રભાનુજીનું એક કોટેશન મેં રજૂ કરેલું સંગીત સાધના પુસ્તકમાંથી। ચિત્રભાનુજીની આ અમર રચના છે અને એટલી ભાવવાહી રીતના આપે ગાઈ સંભળાવી છે કે હૃદયમાં ખરેખર એ ભાવ જાગ્યા। એ કરુણા ભાવના, મૈત્રી ભાવના, એ આપણી જે ચાર પરાભાવના છે એનું નટશેલમાં આખું આ ગીત, કેટલા સરસ ભાવો તમે જગાડ્યા આટલું સરસ ભાવવાહી ગાઈને। ઉમંગભાઈ, બહુ જ સરસ, ધન્યવાદ। ધન્યવાદ, ધન્યવાદ, આભાર, આભાર। ખૂબ જ સરસ। અને હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ છીએ। તો આજે એક પ્રશ્ન આવ્યો છે કે સ્તવન અને પૂજા આ બંને વચ્ચે શું ભેદ છે? પહેલા તો સ્તવન એટલે આપણે જેમાં પરમાત્માના ગુણો ગાઈએ, નોર્મલી એને સ્તવન કહીએ છીએ આપણે। વૈરાગ્યની વાત હોય કે જે સ્વાધ્યાયની વાત હોય એને આપણે પદ કહેતા હોઈએ છીએ। ઘણીવાર આ કોમન વર્ડ બી આપણે બધા માટે યુઝ કરતા હોઈએ છીએ। હવે પૂજામાં પણ એ વાત આવે છે, પરંતુ જે પૂજાઓ છે એ એક પર્ટિક્યુલર થીમ સાથે લખાતી હોય છે। જેમ કે આપણે 64 પ્રકારની પૂજા લઈએ તો એમાં આખું આપણી જે કર્મ થિયરી છે એને વીર વિજયજીએ એ મુખ્ય વિષય રાખીને આ પૂજાઓની ઢાળો રચી છે। એવી રીતના પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા આપણે લઈએ તો પાર્શ્વનાથ ભગવાનના જે 5 કલ્યાણકો છે એટલે એક થીમ સાથે એમાં એ પૂજાઓ રચાઈ છે કે લખાઈ છે। હવે પૂજાઓમાં ઘણી બધી ઢાળો હોય, જ્યારે સ્તવન પ્રમાણમાં નાનકડું હોય। ઓફકોર્સ અપવાદ રૂપે આપણને 300 ગાથાઓનું સ્તવન પણ યશો વિજયજી મહારાજ સાહેબ પાસેથી મળે છે, પરંતુ નોર્મલી સ્તવનમાં ઓછી કડીઓ હોય જ્યારે પૂજાઓ લાંબી હોય। પણ ઘણીવાર એવું બને કે કોક પૂજાની ઢાળ એટલી બધી લોકપ્રિય થઈ હોય કે સ્તવન તરીકે પણ આપણે ગાઈએ। જેમ કે 99 પ્રકારની પૂજા જે વીરવિજયજીએ રચી છે એમાં સિદ્ધાચલ શિખરે દીવો રે, તો એ આપણે ચૈત્યવંદનમાં સ્તવન તરીકે પણ ગાઈએ છીએ। એટલે એવું પણ બની શકે। પણ મારી દ્રષ્ટિએ પૂજા એટલે એમાં એક પર્ટિક્યુલર વિષયને લઈને એમાં એનું દીર્ઘ રીતના ડિસ્ક્રિપ્શન થયું હોય અને સ્તવન પ્રમાણમાં નાનું હોય, થોડી કડીઓ હોય ને એમાં ગુણ સ્તવના થઈ હોય, ગુણ કીર્તના થઈ હોય।
થેન્ક યુ જોનીભાઈ. બહુ સરસ રીતે તમે આખી વાતને સમજાવી. તમે ગુણ કીર્તનાની વાત કરી એટલે મને તરત સચ્ચાઈ પણ યાદ આવી ગઈ સ્તવનની સાથે. પણ એક સરસ વાત તમે રજૂ કરી. હવે એક બીજો પ્રશ્ન જોનીભાઈ મને અહીંયા વોટ્સઅપ પર આવ્યો છે અને તેમનું પૂછવું એવું છે કે જે વિવિધ પૂજાઓ હોય છે હમ. તો એ પૂજાઓ એક જ રાગમાં ગાવી શું આવશ્યક છે? અમે એ પૂજાઓના રાગને અમારી રીતે બદલાવી શકીને ગાઈએ તો અમને દોષ લાગે? હા, હવે મેં આજે છે ને તમને એક વાત કરી હમણાં જ એક પુસ્તકમાંથી કે જે હસુભાઈ યાજ્ઞિકે લખી છે કે ભાઈ ધાંગધ્રામાં એ પૂજા જે રાગમાં ભણાવાતી એ ટ્યુન થોડોક અલગ કરીને જામનગરમાં ગવાતી, અને કીર્તિયેશ્વરી મહારાજે જે પુસ્તક પ્રગટ કર્યું છે એમાં તો રાગ શ્રી આપ્યો છે. એટલે એનો અર્થ એ થયો કે અલગ અલગ રાગોમાં આ પૂજાઓ ગાઈ શકાય છે અને ગવાય છે. પરંતુ તમારો પ્રશ્ન હું જે સમજુ છું અત્યારે, તો એ રીતના કદાચ તમે ઇનડિરેક્ટલી એમ પૂછવા માંગતા હો કે અત્યારે ઘણીવાર ફિલ્મી ટ્યુન ઉપર આ પૂજાઓ ગાવામાં આવે છે, તો એ બરાબર છે? આ પ્રશ્ન છે તમારો, તો હું પછી એ રીતના જવાબ આપું. એવી કોઈ સ્પષ્ટતા આવી નથી હજી સુધી, એટલે તેઓ કદાચ ફિલ્મી ટ્યુન માટે નહીં પણ તું રાગ માટે જ પૂછતા હશે. ના, તો નોર્મલી સી રાગ, શાસ્ત્રીય રાગો તો જેમ મેં કહ્યું એમ રાગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાગમાં ગવાય છે. રાગ કાલિંગડા લખ્યું હોય, કોઈક પુસ્તકમાં રાગ શ્રી પણ મળે. ઇવન કાલિંગડા રાગમાં પણ બે અલગ પેટર્નમાં મેં ગાઈને સંભળાવ્યું, તો એ રીતના પણ ગવાતું હોય છે. ઇવન દેશીઓ, હા, હવે એક મહત્વની વાત એ છે કે નોર્મલી જે દેશી આપણે જે પોપ્યુલર થઈ હોય એ દેશીમાં એટલા માટે ગાવું જોઈએ. એવું નથી કે તમે ન ગાઈ શકો, બીજો રાગ બદલીને ન ગાઈ શકો, પણ એ દેશી પ્રચલિત છે. ઘણા બધા લોકો એમણે સાંભળી હોય, એ જાણતા હોય, એટલે ગાવામાં જોડાઈ શકે. પૂજાનું મહત્વ ત્યારે જ વધારે હોય છે જ્યારે પૂજા સમૂહ ગાન બને છે. પૂજા બેસિકલી સમૂહ ગાન માટે છે, બધા સાથે મળી અને ગાય. તમે જો સવારે દેરાસરમાં સ્નાત્ર પૂજા સાંભળો તો એ પણ કેટલા બધા લોકો 8, 10, 15, 20 લોકો એક સાથે મળીને ગાતા હોય છે. તો મને એવું લાગે છે કે બને ત્યાં સુધી એનો જે ટ્રેડિશનલ ઢાળ છે એ જો સમૂહમાં ગાવાનું હોય તો એ જ રાગ આપણે રાખીએ. હા, એ બદલવાથી પાપ નથી લાગતું, પણ એ જ રાગ રાખીએ તો બધાને ઈઝી પડે જોડાવું, અને એક પવિત્ર વાતાવરણ, સમૂહગાનનું વાતાવરણ રચાય. પરંતુ તમે કદાચ એકલા ગાતા હો અને રાગ બદલીને ગાઓ તો એનાથી કઈ દોષ ન લાગે. થેન્ક યુ જોનીભાઈ. હું માનું છું કે તેઓ ફિલ્મી ધૂનની વાત નહીં કરતા હોય, પણ તો બહુ સાચી વાત છે. પણ તો અહીંયા બીજો એક સવાલ શિલ્પાબેને સાથે જોડી દીધો છે અને શિલ્પાબેનનું કહેવું એમ છે કે કેન ફિલ્મી ટ્યુન કન્વે ધ સેમ ભાવ which it was intent? હવે આ પ્રશ્ન એવો છે, મેં તો એકચ્યુઅલી સેજલબેન સાથે જયારે આપણે પહેલા લેક્ચરમાં વાત થઈ હતી ને ત્યારે મારો તો વિચાર એવો હતો કે આખું સેશન જ આની પર લેવું, કે કેટલું આવકારદાયક છે અને કેટલું હાનિકારક છે. પરંતુ એ સમય કદાચ આપણને નહીં મળે, કારણ કે બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે આપણે આવતા વખતે જોશું. બીજા ફિલ્મી ધૂન જો ગાતા હોય, પણ એક ટૂંકાણમાં હું જવાબ આપી દઉં, નેક્સ્ટ ટાઈમ આપણે થોડુંક વધારે વાત કરીશું એના વિશે, કારણ કે આપણા આચાર્ય ભગવંતોએ પણ આ કામ કર્યું છે. આવતી વખતે હું જે વાત કરવાનો છું એમાં નાટ્ય ગીત જે હતું એ નાટ્ય ગીતને લઈને એની પર આપણી સ્તવનની રચના કરી, અને એ જ વસ્તુ આપણને અત્યારે મળે છે. અત્યારે જે પોપ્યુલર ફિલ્મી ધૂનો થાય છે એની પર આપણને ઘણા બધા સ્તવનો મળે છે ને આપણે, એટલે હું તો નથી ગાતો જોકે, લેકિન ઘણા બધા ગાય છે, દેરાસરોમાં આપણે સાંભળીએ છીએ. તો આપણે અનેકાંતવાદ અહીંયા એપ્લાય કરવો જોઈએ. એટલે મારે એકદમ એમ પણ ન કહેવાય કે ન જ કરવું જોઈએ કે ખોટું જ છે, પરંતુ એમાં છે ને થોડુંક વિશ્લેષણ કરવું જોઈએ. હવે ઘણીવાર જે રસ હોય છે, તો આપણે તો 9 રસની વાત છે. હવે ફિલ્મોમાં જે સીન ભજવાતો હોય એ પ્રમાણે રસ હોય ને એ પ્રમાણે એનું ગીત હોય ને એનું સ્વરાંકન થયું હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ શૃંગાર રસનું ગીત હોય, હવે આપણને ટ્યુન બહુ ગમે તો આપણે એ શૃંગાર રસના ટ્યુનને એની ઉપર જયારે આપણો શાંત રસનું કોઈ સ્તવન મૂકી દઈએ તો એ તમે જ વિચારો કે એ કેટલું હાનિકારક હોય, દેરાસરનું વાતાવરણ ખરેખર બગાડે. તો ત્યાં થોડુંક વિવેકપૂર્વક આપણે ડિસિઝન લેવું જોઈએ. એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર આધાર રાખે છે. મને કોઈ રાઈટ નથી એમ કહેવાનું કે તદ્દન ખોટું છે, પણ હું મારા વિશે કહી શકું કે હું પ્રયત્નપૂર્વક કે કોશિશ કરું છું કે ફિલ્મી ટ્યુન ઉપર કશું કોપી ન કરું, કારણ કે એટલી બધી દેશો આપણી પાસે છે, એટલા બધા શાસ્ત્રીય રાગો આપણી પાસે છે કે લોકસંગીત આપણે એટલું રીચ છે ભારતનું કે એને યુઝ કરી શકાય. હાજી, બહુ સાચી વાત છે જોનીભાઈ. હું એ જ કહેવા માંગતી હતી કે આપણી દેશીઓ એટલી અદ્ભુત છે કે આપણે ફિલ્મી સંગીતથી દૂર જ રહેવું જોઈએ, અને એવું તમે સ્પષ્ટપણે આ મંચ ઉપરથી કહો કે ના, રહેવું જ જોઈએ દૂર. કારણ કે એ ફિલ્મી સંગીતની સાથે બીજી બધા ચિત્રો અને ઘણું બધું આવી જતું હોય છે સાયકોલોજીકલી. સો લેટ્સ બી અવે ફ્રોમ ધેટ. તો આજે એક સરસ મજાના ગ્રંથોની એક સંગીતમય રજૂઆત
ગ્રંથોની સંગીતમય રજૂઆત, કારણ કે ગ્રંથોમાં એમને સીધું આપણને આમનામ વિવરણ નથી કરાવ્યું, એમને તો સંગીત સાથે રજૂઆત કરી છે. તો એના માટે આપણા અધ્યાપક શ્રી જોનીભાઈ શાહનો હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ વતી ખૂબ આભાર માનું છું કે બહુ સરસ રીતે અભ્યાસ કરીને એમને 5 પુસ્તકો આપણને મૂક્યા છે. જોનીભાઈ, તમારા 4 પુસ્તકોના કવર મળી ગયા છે, મેં ગ્રુપ પર ફોરવર્ડ કરી દીધા છે, એક ફરી મોકલાવજો. વિશેષ આભાર સાથે માનું છું ઉમંગભાઈ શાહનો. ઉમંગભાઈએ બહુ જ સરસ ભાવભરી રીતે ગાયું છે, અને સૌથી વધારે આભાર માનું છું આપ સર્વ સ્વાધ્યાયીઓનો, જે લોકો નિયમિત રીતે હાજર રહીને અમને પ્રોત્સાહન આપે છે. આપ અમારું પ્રેરક બળ છો. તો હવે આવનારા લેક્ચરોમાં આ જ રીતે ટકી રહેજો અને આપણા કાર્યક્રમને એક અદ્ભુત કાર્યક્રમ 30મી એપ્રિલે બનાવજો, એવી એક નમ્ર વિનંતી સાથે આપણે અહીં વિરમીએ છીએ. ખૂબ ખૂબ આભાર સૌનો. જય જિનેન્દ્ર.